આજ જે માતાજીનું બાનું લઈને દુનિયાની મારી પાસે ઉજળા થઈને ફરી રહ્યા છે માં ભગવતી મેલડીના પ્રતાપે સાહેબ કાળુ ભુવા તો આલોક છોડીને પરલોક વ્યા ગયા અને વર્ષોના કદાચ વાણા વાઈ ગયા છે પણ આ જગ્યાની માથે ધોળા દીએ નીકળો તમને ભણકારા વાગે અરે સાહેબ દાઢી મૂછનો ધણી કદાચ બપોરના 12-1 ના ટાઈમે નીકળે તો એના રૂમાલા ખમખમ બેઠા થઈ જાય આ ઈ જગ્યા ઈ ધરતી ઈ ભેણી પણ એક દી સાહેબ આજ માં મેલડીનું જેની માથે બાનું છે ગોકા ભુવાના મનની માલમાં એવો વિચાર આવ્યો કે લાઈવ નહીં આજ મારો બાપ તો કદાચ મેલડીનું ભજન કરીને આ લોક છોડીને પરલોકની માલમાં વ્યા ગયા અને મારા ગોધાવટા ગામના શમશાનની માલમાં આજ મારી મેલડીને મારા બાપે બેહારી છે પણ જો કદાચ મારી મેલડીનો હુકમ થાય ને મારી મેલડી જો કદાચ રજા આપે ને તો એક દી મારા બાપની દેવીને મારી વાડીના શેઠાની માથે ગામના સીમાડાની માથે બેહારી છે પણ કવિ કે અંતરના ઊંડાણની એનો કોઈ વેદુ મળે તો વંચાય તમારા અંતરના ઊંડાણની આ પેટની માલિકા કોઈ એવી વાત પડી હોય ને સાહેબ બધાયને ન કહેવાય અંતરના ઊંડાણની એનો કોઈ વેદુ મળે તો વંશાય પણ સોરે બેહીન નો ચિતરાય ચિતની વાતો સંકરા અમુક વાતને ગામના સોરે નો કરાય છે ગોગા બુવા મનની માલિકા વિચાર કરે શું કરું ક્યાં જાઉં કોને કહું અને સાહેબ આજની તારીખમાં હું તમને એક સાચી ઠોકીને કહું છું 5 ગાંડાને હાચવવા હારા એક મેલડીને હાચવવી હારી નથી હા 5 ગાંડાને પાલવી લેવાય આ ઈ છે સાહેબ આના દોર માથે ચડી જાવ જો લગાર તમે ચૂકી ગયા હોય ને સાહેબ આ કોઈને ન છોડે ઈ કાળી નાગણી છે ક્યાં જાવ કોને કહું પોતાના મનની માલિકા એકલા ઘાટ કરે માને લાવી કઈ રીતે લાવી કોને વાત કરું અને સાહેબ કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી એ સાહેબ આ કળયુગની માલિકા મેલડી એટલે કાળીનો એકો હુકમનું પાનું કહેવાય સાહેબ દુનિયાની માલિકા દેવની હારે રમત તમે બાજી રમવા બેસી જાઓ પણ એમાં જો મેલડીનું હુકમનું પાનું હાથમાં આવી ગયું પછી દુનિયામાં હું નથી બાળકો કોઈ તમને જીતી શકે છે ગોગા બુવા મનમાં વિચાર કરે ક્યાં જાવ કોને કહું પણ કોઈ નો કરે હું મેલડી કરે મેલડીનો સમય આવ્યો સાહેબ સમય બાકી ગયો તમારા મનની માલિકા ઓરતા હોય ને સાહેબ એનો સમય આવે આવા સમયે ચારણકીટ ગામના વતની આલાભાઈ બાંબા માલદારી માતાજીના શ્યામ સેવકાએ બેઠા છે આ બેયનો ભેટો થયો સાહેબ અને તેથી ગોકા બુઆએ આલાભાઈને વાત કરી કે આલાભાઈ મારી વાડીના શેઠે ધોળા દિવસે માણા નીકળે ધોળા દીએ તારોડિયા દેખાય કેટલાય ની કદાચ સાહેબ અહીં દેખાઈ ગયા છે તારોડિયા ધોળા દિવસે તારોડિયા દેખાઈ ગયા છે અરે સાહેબ છોડો આ ફરતી વાડી રહી અહીં કદાચ કોઈ દાઢી મૂછનો ધણી ન હોય હારે પોતાનો ધણી ન હોય કોઈ બેન દીકરી એકલી ખેતીવાડીનું કામ કરવાનો સાહેબ આવી છે આ ઈ જગ્યા છે અને ગોકાભાઈ તેથી આલાભાઈ બાંબા માલધારી ને એટલી વાત કરી આલાભાઈ મારા મનની માલિકા એક ઓરતા છે કે મારો બાપ તો આલોક છોડી પરલોકની માલિકા વિયો ગયો પણ મસાણની માલિકા એક મેલડી ને મેઘતા ગયા છે હે ભાઈ મારા મનની માલિકા એટલો ઓરતો છે કે જો ઈ મેલડી આવે ને તો આ મારી વાડીના શેઠાની માથે આજે જગ્યા છે દિવસ ઉગે ને હાથ મે માણાને ભણકારા વાગે ને
આ જગ્યાની માથે એકવાર મારી મેલડી આવે તો એના નામના દોઢિયા તીરસોળાએ માંડવા છે. અને સાહેબ આલાભાઈ બાંબા માલધારી ભરવાડ ચાણકીના વતની જે બેઠા છે એને મનની માલિપા વિચાર એવો આવ્યો અને તો મારી મેલડીએ હુગાડ્યું છે. તેથી આ ગોગાભાઈ ભુવાને ખંભે હાથ નાખીને એટલું ગોગાભાઈ જો મેલડીને લાગ્યું હોય ને બાપ દુનિયા તારી આરે આવે કે ન આવે પણ હાલ હું તારી આરે મેલડીને લાવવા માટે તૈયાર છું. માં મેલડીને વાત રાખવી છે ને માં મેલડીને આ જગત માથે આવવું છે. બે અહીંથી સાહેબ ગોધાવતાના શમશાનની માલિકા થઈ અને એક ત્રણ પાંખાળું તીરસુળ છે અત્યારે હાલે મોજૂદ છે સાહેબ મારી મેલડીના થડાની માથે. ઈ ત્રિશુલ ને લઈ અને સાહેબ ત્રિશુલ ન્યાથી ફેરવી એના વાડીના શેઠે આવીને અહીં માતાજીને હાકલો કર્યો. એ મારા બાપની દેવ જોજે મારી વગડાની માલિકા એકલું ઝાડવું હોય ને એમ બે બે ગામના શમશાનના શેઠાની માથે મારી આજ ઉતારો ગોકો એકલો છો પણ મારી હું દુબળો છું પણ હે શમશાનની માલિકા બેઠેલી મારી બાપ કાળુની દેવ મારી તું જો દુબળી ન હોય તો હું તારી વસ્તી છું તને હાકલો કરું છું બાપ. સાહેબ આટલો મોઢામાંથી શબ્દ પૂરો થાય અને શીશાડો બાદ જેમ આકાશમાંથી છૂટે ને એમ ગોધાવટાના શમશાનની માલિકાથી તેથી મારી મેલડી નીકળી. આલાભાઈ અને ગોગાભાઈ બે સાહેબ હાથમાં ત્રિશુળ લઈને શેઠાની માથે ઊભા હતા ને પણ આકાશમાંથી જેમ ચોમાસાનો મુસળાધાર વરસાદ વરસતો અને જેમ વીજળી આવે ને સાહેબ એમ એક તેજનું પ્રતીક આમથી ગામ ગોધાવટાના શમશાનની માલિકાથી આમ નીકળ્યું સાહેબ અને આવી અને હાથની માલિકા ત્રિશુળ હતું ત્રિશુળની માલિકા મારી મેલડીનું તેજ હમાઈ ગયું.
તેજ હમાઈ ગયું અને પોતાના શરીરની માલિપા જેમ ભગવતીનો આવેશ આવે એમ શરીરની માલિપા શ્રેષ્ઠ રૂવાડા બેઠા થઈ ગયા છે. આજ જેને આપણે ભુવા કહી છીએ સાહેબ, તેથી કઈ ભુવા નતા, પણ જેને એવો વિશ્વાસ હતો, આલાભાઈ બાંબા અને ગોકાભાઈ બે ભાડે તેજ હમાઈ તો ગયું સાહેબ. પણ તેથી જમણા હાથની માલપા તીરસુળ લઈને વાડીના શેઢાની માથે એક ધોડીની ઢગલી કરીને માથે મારી મેલડીને વિહામો આવ્યો છે. આજની તારીખમાં તીરસુળ મોજૂદ છે. અરે ગામના બે પાંચ નાના બાળકો હતા, માં મેલડીના નામની જય બોલાવી છે. પણ તેથી ગોકાભાઈ આલાભાઈ ને એટલું કીધું, ભાઈ એવા માતા મેલડી તો આવ્યા, આપણે ભાળવીએ એનું પ્રતીક આવ્યું, મારા શ્રેષ્ઠ રૂમાડા બેઠા થઈ ગયા, પણ હવે મેલડી નું નામ શું રાખશું? કારણ કે સાહેબ ચાણકી અને ગોધાવટા બે ગામનું અહીં શમશાન છે. અને તેથી બે મળી અને એટલું કીધું જે મોઢાની માલપાથી આજ મેલડી બોલાવે ને નામ આનું રાખવું સાહેબ. અને તેથી ગોકાભાઈના મોઢાની માલપાથી એક જ શબ્દ નીકળ્યો, અઘોરીની મસાણી મેલડી સાહેબ આનું નામ રાખી દઉં. એ મેલડી વગડાની અઘોરીની મેલડી સાહેબ, મારી મેલડીનું નામ સમસાઈ ગયું. કારણ કે ગોધાવટાની માલપા હતા ત્યાં સુધી તો ખાલી મસાણી મેલડી જ હતું, પણ આ આવ્યા પછી જે માતાજીએ પેટની માલપાથી ઉબળકો આપ્યો, જે મોઢામાંથી શબ્દ નીકળ્યો કે એક વેરણ વગડાની અઘોરીના શમશાનની મેલડી, અને માં મેલડી આસન વાળી ઓબા. પણ તેથી ગોકાભાઈની આંખોના ખૂણા ખાલી ભીના થયા ને, પણ વાડીના શેઠે બેઠી બેઠી તીરસુળની માલિપા મારી મેલડી તગર તગર જોતી હતી ને એટલું કીધું તું, જા મારા બાપ, એ મારા વિહામા, દુનિયાની માલિપા દાણા નો જોતો, કોઈની સામે લાંબો હાથ નો કરતો, પણ દુનિયાની માલિપા એકવાર તારા હોઠ ખાલી ખુલે જીભ ઊંચી થાય ઈ પહેલા તો હામન સોટી જાવ તારી મસાણી. માતા મેલડી વિચાર કરે સાહેબ, કોઈ દેવબડા નથી સાહેબ. ભગવાન હોય, માતાજી હોય, રામદેવજી મહારાજ હોય, દેવબડા નથી. તમારું વાકીન મોટું છે સાહેબ. પણ તેથી ગોકાભાઈ અને આલાભાઈ હાથ જોડીને માતાજીના જયારે વિહામ આપ્યો તેથી મનમાં એક જ વર્તો કર્યો, પાણી જોઈજે હો. એમાં ગામની માલપાથી એક વગડાની માલપા તને લાવવાનું એટલું જ કારણ છે કે મારી અહીં ધોળા દીએ ઝાંઝવા પડે છે, ધોળા દીએ તારોડિયા દેખાય છે. અને તેથી મારી ભગવતી, મારી કાળુ ભુવાની કાળી નાગણી એટલું કીધું, જા બાપ, આ દુનિયાની માલપા શેઠાની માથે મારી મેલડીનો આ પગ પડે, અને આની માલપા એક નહીં પણ 70 શમશાનની માલપા હુતા હોય, જો એક જ પડખું ફરવા દઉં તારી મેલડી
એક નહીં પણ આ જગ્યાની મારી પાસે 70 કદાચ ગમે એવો મોટા ઠીમ હોતા હોય અને જો એકઈને પડખું ફરવા દઉં તો કાળું ભુવાની કાળી નાગણી મેલડી નહીં. પણ બાપ ધાર્યું તો હવ આપે, ધાર્યું હવ આપે, પણ અણધાર્યું આપે ઈ મારી આ ગોકા ભુવાની મેલડી બેઠી છે. અને તેથી માતા મેલડીનું મંડાણું સાહેબ તેથી કદાચ હવા પાણીનો તાવો કર્યો છે. માતાજીને ગૂગલનો ગાંઠિયો તેલનો તરસ્યો નાખીને આ જગની માથે જમાડી છે બાપ. પણ તેથી આસન વાળીને બેઠેલી મારી મેલડી એટલું જ બોલી હો સાહેબ. સમય બળવાન છે, કોઈ પુરુષ બળવાન નથી, માણસનો સમય બળવાન હોય છે. ગોકા બેવા મેઘલી અંધારી રાતે નિંદ્રાના આધીન બન્યા હતા. તેથી મારી કુડા કંડિયાની કાળી નાગણી સપનાની માલિકા થઈ. સપનાની માલિકા થઈને એટલું કીધું કે મારા ભુવા સાંભળ બાપુ, એક હું માતા વગડાની અઘોરીના સમસાનની મેલડી તે મને નામ પાડ્યું છે. દુનિયાની માલિકા ધાર્યું કામ કરીશ ને અણધાર્યું કરીશ, પણ જોજે મગજની માલિકા કોઈ દી ઘમંડ નો લાવતો હું કઈ કરું છું. જે કઈ કરવાનું છે મારે મેલડીને કરવાનું છે. તું તો એક ખાલી નિમિત્ત છો બાપ. અવરનવર સપનાની માલિકા માં ભગવતી મેલડી જાય, માન દીકરો બે વાત કરે સાહેબ. પણ એક દી ગોકા ભુવાને આ માં મેલડીના ધૂળના ધડીમલે સાહેબ આ વાડીના શેઠે મનની માલિકા એક એવો વર્તો આવ્યો છે. અને આ જે કઈ આપણે વાતો કરી કોઈ 1000 વર્ષ 500 વર્ષ 100 વર્ષ વીતી નથી ગયા સાહેબ, કાલની વાતો છે. આપ બધાય જોતા હોય, જાણ્યું હોય. તેથી એને મનની માલિકા વિચારા ગયે મારી મેલડી દેવ માડી, હવે તો તને અહીંયા રાજાય નમે, પરજાય નમે, હિન્દુ ને મુસલમાન બધાય નમે છે. મારી મારા મનની માલિકા એક ઓરતો છે કે એક તારા નામનો ટુકડો મારે 5-15 માણસો ના જમાડવા છે. પણ જોજે મારી મારા ખિસ્સા હોહરવા હાથ જાય છે, મારી પાસે સંપત્તિ નથી બાપ. અને સાહેબ આટલો ઓરતો કરીને રાતે હોઈ ગયા, રાતના 12-1 ના ટકોરે પાછી મારી કાળી નાગણી ગઈ હો. એ ભુવા જાગ બાપ, આ તારા મનની માલિકા ઓરતો હતો ને કે 5-25 માણસને જમાડવા. જાઉં મેલડી તને ત્રાંબાના પત્રે લેખ કરી દઉં. 5-25 ગામના, એક ગામના નહીં, ફરતા 3 ગામને ધુમાડા